લેન્ડ કરી ગયા છીએ ગોવા એરપોર્ટ પર. અમે તો પહોંચી તો ગયા ગોવા એરપોર્ટ પર, પણ અમે જે સેલ્ફ ડ્રાઈવ ટેક્સી જે બુક કરેલી છે એ એરપોર્ટથી થોડું બહાર નીકળીને ચાલવું પડે એવું છે. પછી એ ડ્રાઈવર અમને ગાડી સોંપી અને એ નીકળી જશે. તો ત્યાં સુધી ચાલીને જઈએ છીએ. તો શું મજા આવે છે ગોવામાં? ગુજરાતીઓ જાય ને ત્યારે આવા જુગાડ હોય. જે રેન્ટ પર કાર મગાઈ છે એ આવી ગઈ છે, આ એક, અને આ બીજી કાર. હા હા, ગાડીનો એક વિડીયો બનાવી લઉં. બનાવવો જરૂરી છે, કેમ કે જ્યારે તમે રેન્ટ પર કાર લેતા હોય ત્યારે કન્ફર્મ કરી લેવું સારું. ગોવા પહોંચી ગયા છીએ. એરપોર્ટથી અમારી જે સેલ્ફ ડ્રાઈવ ટેક્સી છે એ અમે 3-4 દિવસ માટે હાયર કરી લીધી છે, અને હવે અમારી હોટલ પર અમે જઈએ છીએ. પણ આ ભાઈ હવે રહેતા નથી, કંટાળ્યા છે, એટલે ફટાફટ ચલો હોટલ પર પહોંચીએ. તો આ છે અમારી કાર, આ છે એરપોર્ટ, અને આગળ જાય છે એ રાજની કાર છે. અને પણજીમ જે છે અહીંથી 28 કિલોમીટર 29 કિલોમીટર દૂર છે. તમને અહીંથી એરપોર્ટ દેખાશે. આ છે રિસોર્ટ અમારો સાઉથ ગોવામાં. આ છે અમારા રિસોર્ટની સામેની સાઈડનો વ્યૂ. આ સી વ્યૂ છે, દરિયો જ છે, અને આખો રિસોર્ટ હું તમને દેખાડીશ, પણ અત્યારે અમે જસ્ટ ચેક ઇન કરી લઈએ. આ લોકો જો હવે નાસ્તો કરવા જાય છે સવારમાં. ગુડ મોર્નિંગ. સવારમાં હવે બધા નાસ્તો કરવા જઈ રહ્યા છીએ. દ્રશ્ય હાઈ કરી દો. હાય હાય. અરે વાહ, શું છે? જો આ છે ને એ રિવર સાઈડ છે. આ રિસોર્ટ બે વ્યૂ આપે છે, એક રિવર સાઈડ વ્યૂ અને એક સી વ્યૂ. આ રીતનું રેસ્ટોરન્ટ અહીંનું છે, અને અહીંયા બધા અત્યારે નાસ્તો કરે છે. આ છે ટોસ્ટર, ટોસ્ટ મૂકશે બેન. શું કરો છો તમે? બ્રેડ ટોસ્ટ. ઓકે. આ છે ઉપમા. આ છે પૂરી, ભાજી, ચટણી. ભાજીનું ટેક્સચર કંઈક અલગ છે. આ મૂળ આપણે કહીએ તો બટાકાનું શાક જ છે, બટાકાનું શાક અને પૂરી. પછી મેંદુવડા છે અને સાંભર છે. આ સાંભર છે, બાકી મેંદુવડા તો આમાં કંઈ દેખાતા નથી અત્યારે મને. અને આ ચા કોફી છે. કેમ છો વિજય અંકલ? મજામાં. વિજય અંકલ અમારા ચા ભરી રહ્યા છે. સવારમાં નાસ્તો લઈ લીધો છે. તરબૂચ ફેવરેટ. તરબૂચ ફેવરેટ. સોમુ, આ અમારા ભવિષ્યની બ્લોગર જ છે, ફ્યુચર બ્લોગર. ઓ ફ્યુચર બ્લોગર, હાય. શું નાસ્તો કરી તું બેટા? ઓકે. હું રાજ અને પ્રતિક કુમાર આવી ગયા છીએ રિવર સાઈડ વ્યૂ ઉપર, અને અહીંયાથી તમને દેખાડીશું ભાઈ આ રિવરનો નજારો.
જે છે ઉપર આ શીપ જ બનાવી છે, એની ઉપર જે છે એ ડિસ્કોથેક છે. આ છે રેન ડાન્સ છે. આ રેસ્ટોરન્ટ છે. અત્યારે અમે સવારનો બ્રેકફાસ્ટ લઈ લીધો અહીંયા, અને સામે જે દેખાય છે એ સ્વિમિંગ પુલ છે. અત્યારે અમે નીકળીએ છીએ સાઉથ ગોવા ફરવા માટે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ પાલોલેમ બીચ, અને બધા અમે નીકળી ગયા છીએ. અને પાલોલેમ બીચ પહોંચી અને તમને દેખાડીએ છીએ શું છે ત્યાં, શું નહીં. છીએ ખરીદી માટે બજારો, આ બધું જ છે. પણ અહીંયા કેવું છે, આ સાઉથ ગોવા છે, તો સાઉથ ગોવાની અંદર લગભગ આપણે બધા આવતા હોઈએ છે, તો ખરીદી કરવાનું અહીંથી ઓછું રાખવાનું, કેમ કે નોર્થ ગોવામાં તમને સસ્તું મળશે, સાઉથ ગોવામાં થોડું કોસ્ટલી હશે, મોંઘું હશે. તો ખરીદી અહીંયાથી ટાળવાની, અહીંયા ખાલી મજા માણવાની. અને તમને બીચ દેખાડું, બસ મસ્ત છે. આ છે પાલોલમ બીચ. રેસ્ટોરન્ટ છે, બધી બજારો મળી જશે તમને. બોટિંગ છે, વોટર સ્પોર્ટ એક્ટિવિટી લગભગ અહીંયા નથી, કેમ કે બધી છે તો ખરા, પણ કંઈ અત્યારે લાગતું નથી.
ત્યાં પણ નથી ઉતરતા કેમ કે હવે છોકરાઓ રહેતા નથી એટલા માટે. આ છે હનીમૂન બીચ. અહીંયા જોરદાર લોકેશન છે ભાઈ, ફોટોગ્રાફી થાય એવી છે મસ્ત. તો તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે અહીંયા આવજો, બહુ મસ્ત છે ફેમિલી. ભાઈ આ છે કુદરીને આવતા રહ્યા અમે, હનીમૂન બીચ આવતા રહ્યા, મજા આવી ગઈ. હતા એટલા માટે. અને તમે જ્યારે પણ અહીંયા આવો બહુ મસ્ત લોકેશન છે. અહીંયા તમને આજે બોટો ઊભી ત્યાંથી આગળથી તમને છે અને ત્યાં તમે અહીંયા 1 થી 2 કલાક સ્પેન્ડ કરી શકો.